મિત્રો પ્રણામ. માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8 ગણિત પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ એના આ વિડીયોની અંદર આપણે જોઈશું ચતુષ્કોણના પ્રકાર અને તેમના ગુણધર્મો. તો મિત્રો અહીંયા મુખ્ય 6 પ્રકાર આપણે સમજવાના છે. એ તમારી સામે કોષ્ટક પણ છે. એ કોષ્ટક બરાબર સમજીને યાદ રાખવાનું છે. ગુણધર્મો પણ યાદ રાખવાના છે. આ જ ગુણધર્મો 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં પણ જરૂર પડશે દાખલાઓ ગણવા માટે, એટલે બરાબર ધ્યાનથી સમજવાનું છે. હવે પહેલો ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. મિત્રો નામ બરાબર ધ્યાનથી સમજો. સમાંતર બાજુ એનું નામ છે સમાંતર બાજુ, એટલે સમાંતર હોય અને સમાંતર કોણ હોય તો બાજુ. અહીં તમે જોઈ શકો છો ચતુષ્કોણ ABCD છે, એમાં 4 બાજુ છે, AB, BC, CD અને DA. 4 બાજુ છે. હવે એમાં સામસામેની બાજુઓ AB અને DC એ સામસામેની બાજુ કહેવાય. AB ની સામેની બાજુ DC, DC ની સામેની બાજુ AB. એ રીતે AD ની સામેની બાજુ BC, BC ની સામેની બાજુ AD. AB અને BC એ પાસેની બાજુ કહેવાય. BC અને CD પણ પાસેની બાજુ કહેવાય. તો અહીંયા સમાંતરનો અર્થ પણ તમે કદાચ જાણતા હશો કે બે રેખાઓ આ રીતે દોરેલી હોય, ત્યાં બે રેખાઓ આપણે બંને બાજુ અનંત સુધી લંબાવીએ, આ બાજુ લંબાવીએ, આ બાજુ લંબાવીએ, આ રેખાને પણ બંને બાજુ લંબાવીએ તો ક્યાંય છેદશે નહીં. તો આવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય. તો અહીંયા સમાંતર બાજુની વાત છે. તો એ તમે જોઈ શકો છો AB અને DC આ બંને સમાંતર દેખાય છે. એ બંનેને અનંત સુધી લંબાવો તો નીચે પણ કંઈ નહીં છેદે, ઉપર પણ નહીં છેદે. એ જ રીતે AD અને BC, AD ને લંબાવો જમણી બાજુ, BC ને લંબાવો, બંનેને ડાબી બાજુ લંબાવો તો પણ ક્યાંય છેદશે નહીં. એટલે એનો અર્થ એ થયો કે આ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ, ધ્યાનથી સમજજો, સામસામેની બાજુની બે જોડ છે. AB અને DC એક જોડ થઈ, AD અને BC બીજી જોડ થઈ. તો સામસામેની બાજુની બંને જોડ એકબીજાને સમાંતર છે. તો આવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. મિત્રો અહીંયા વ્યાખ્યા તમારી સામે છે કે જે ચતુષ્કોણની સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય, AB અને DC સમાંતર છે, AD અને BC સમાંતર છે, એ સામસામેની બાજુની બંને જોડ સમાંતર છે, તો આવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હવે એના ગુણધર્મો જોઈએ. હવે એના ગુણધર્મો છે, અહીંયા વાત છે ચતુષ્કોણના પ્રકારના ગુણધર્મો. મિત્રો આકૃતિ પણ બરાબર યાદ રાખવાની છે. સમાંતર બાજુ ચતુષ્કોણ આ રીતે થોડો ત્રાંસો, આપણી ભાષામાં સમજીએ તો ત્રાંસી બાજુ આવશે, AB, DC, AD અને BC, અને એકબીજાને સમાંતર હોવી જોઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ તરફ એની બાજુની વાત કરીએ તો તમે બાજુ, ખૂણાઓ અને વિકર્ણો, ગુણધર્મો 3 પ્રકારના આપણે યાદ રાખવાના છે. બાજુનો ગુણધર્મ, ખૂણાઓનો અને વિકર્ણનો. તો બાજુ તમે જોઈ શકો છો, બાજુનો ગુણધર્મ એટલે કઈ બાજુઓ સમાન દેખાય છે. તો AB અને DC લગભગ સમાન છે, એ બંનેના માપ સમાન છે. એ જ રીતે AD અને BC પણ સમાન છે. તો બાજુનો ગુણધર્મ છે ત્યાં બાજુમાં લખેલો છે સામસામેની બાજુઓ સમાન હોય. પાસપાસની બાજુ કેવી હોય ઉલ્લેખ કરવાની જરૂર નથી. જે બાજુઓ સમાન છે એ જ બતાવવાની છે. તો સામસામેની બાજુ AB બરાબર DC અને AD બરાબર BC, એટલે સામસામેની બાજુની બંને જોડ સમાન હોય. ત્યાર પછીનો ગુણધર્મ છે ખૂણાઓનો. તો ખૂણા તમે જોઈ શકો છો કે આ A છે એ ગુરુકોણ છે, બેવથી મોટો છે. C પણ ગુરુકોણ છે. આ ખૂણા C ની વાત કરીએ તો આ રીતે જો હોય તો 90 નો બને, પણ આ રીતે છે, આ રીતે હોય તો લઘુકોણ બને. આ લઘુકોણ, આ કાટકોણ, અને અહીંયા જે આપેલો છે આ ખૂણો એ ગુરુકોણ છે. તો અહીંયા ખૂણો C ગુરુકોણ છે. તો એ પણ તમે જોઈ શકો છો આ રીતે હોય. એ
આ રીતે હોય તો એ કાટખૂણો બને, પણ આ રીતે છે એટલે આ પણ 90 થી મોટો છે એટલે ખૂણો એ પણ ગોળો કોણ છે. તો એ અને સી ગોળો કોણ છે એટલે કે બંનેના માપ પણ સરખા છે. અહીંયા સરખી નિશાની કરી છે એનો મતલબ એના માપ સરખા છે. અહીંયા ખૂણો બી લઘુકોણ છે, ખૂણો ડી પણ લઘુકોણ છે એટલે સામસામેના ખૂણાઓ પણ સમાન છે. તો ખૂણાઓનો ગુણધર્મ થયો સામસામેના ખૂણાઓ સમાન છે. મિત્રો ખૂણાઓની અંદર એક બીજો ગુણધર્મ છે કે પાસપાસના ખૂણાની વાત કરીએ એ અને બી, તો એ ગુણકોણ છે અને બી લઘુકોણ છે. તો a અને b નો સરવાળો કરીએ આપણે તો a અને b નો સરવાળો થાય 180. એનું કારણ એ છે ગઈકાલે તમને આગળના વિડિયોની અંદર સમજાવ્યું કે આ બે સમાંતર છે, આ એની છેદિકા લઈએ, કાલે આપણે આવી આકૃતિ દોરેલી, આ a છે આ b છે, આ બે સમાંતર છે, આ એની છેદિકા લઈએ આપણે ab. તો આ જે બે ખૂણા બન્યા a અને b એ c આકાર બનાવે છે. તમે જોઈ શકો છો આ c આકાર બન્યો. C આકાર બને એટલે છેદિકાની એક બાજુના અંતઃકોણ કહેવાય અને છેદિકાની એક બાજુના અંતઃકોણ હંમેશા પૂરક હોય. મિત્રો પૂરકનો અર્થ એ થાય સરવાળો 180. પૂરક કોણનો સરવાળો 180 હોય. છેદિકાની એક બાજુના અંતઃકોણ C આકાર બનાવે છે એટલે છેદિકાની એક બાજુના અંતઃકોણ કહેવાય અને પૂરક હોય એનો મતલબ બંનેનો સરવાળો 180 થાય. તો a અને b નો સરવાળો 180 થાય. એ જ રીતે b અને c લઈએ તો આપણે આ રીતે બીજી બાજુ દોરી દઈએ, આ c અને આ d. તો ab અને cd એની છેદિકા bc લઈએ તો અહીંયા આ પણ c આકાર બની જાય છે, આ c આકાર બની ગયો. તો ખૂણો b અને c એ પણ છેદિકાની એક બાજુના અંતઃકોણ થયા એટલે એ પણ પૂરક થશે, એમનો સરવાળો પણ 180 થશે. ત્યારબાદ આ c આ d મિત્રો એક આકૃતિમાં બધા ખૂણાઓ સમજાવો છો કે આગળની આકૃતિમાં તમને સરળતાથી ખબર પડી જાય. હવે અહીંયા આ બે સમાંતર છે, આ એમની છેદિકા છે, તો અહીંયા આ રીતે c આકાર બનશે. તો આ પણ બંને છેદિકાની એક બાજુના અંતઃકોણ થયા, એ પણ પૂરક કોણ છે, એમનો પણ સરવાળો 180 થાય. ત્યારબાદ હવે આપણે આ બે રેખાઓ વિચારીએ, AB અને DC એની છેદિકા લઈએ AD, તો આ પણ C આકાર બની ગયો. તમે જોઈ શકો છો અહીંયા આ C આકાર બને. તો આ બે ખૂણા લઈએ તો એ પણ C આકાર બનાવે છે, એ પણ એટલે કે A અને D એ પણ પૂરક કોણ છે, એમનો સરવાળો પણ 180 થાય. તેનો અર્થ એ થયો A અને B નો સરવાળો 180 થાય, B અને C નો સરવાળો 180 થાય, C અને D નો સરવાળો 180 થાય, D અને A નો સરવાળો પણ 180 થાય. એનો અર્થ એ થયો કે અહીંયા પાસપાસની બાજુની ચાર જોડ છે, એ ચારે ચાર જોડ પૂરક હોય એટલે એનો સરવાળો 180 થાય. એટલે ખૂણાનો ગુણધર્મ ખાસ યાદ રાખીશું, સામસામેના ખૂણા સમાન હોય, પાસપાસેના પૂરક હોય. તો સામસામેના સમાન છે, પાસપાસેના પૂરક છે એટલે એનો સરવાળો 180 થાય. હવે ત્યારબાદ વિકર્ણોની વાત કરીએ તો વિકર્ણો દોરીએ આપણે. એ વિકર્ણો છે એ એકબીજાને દુભાગે એનો મતલબ દુ એટલે બે, દુભાગે, દુ એટલે બે, ભાગે એટલે ભાગ કરે. એટલે વિકર્ણો છે એકબીજાના બે સરખા ભાગ કરશે. તો અહીં આપણે વિકર્ણો દોરી દઈએ. આ વિકર્ણ BD, આ વિકર્ણ AC. દુભાગેનો અર્થ એ થાય કે AC છે BD ને દુભાગે છે એટલે AC છે એ BD ના બે સરખા ભાગ કરશે. અહીં આપણે ધારો કે O બિંદુ લઈએ, આ બિંદુ O લઈએ તો BD ના બે ભાગ થશે BO અને OD, BO અને OD એ બંને ભાગ સમાન થશે એટલે BD ના બે ભાગ કરે છે AC. તો એ જ રીતે BD પણ AC ના બે સરખા ભાગ કરે છે. AC ના બે ભાગ થશે AO અને OC. AO 5 હોય તો OC પણ 5 હોય એટલે AC ના બે ભાગ થયા. તો AC ના બે ભાગ કરે છે BD. તો એનો અર્થ એ થયો કે વિકર્ણ AC અને BD
બંને એકબીજાના બે બે સરખા ભાગ કરે છે એને ટૂંકમાં કહેવાય દુભાગ્ય છે. એટલે વિકર્ણનો ગુણધર્મ થયો એકબીજાને દુભાગે છે. મિત્રો સમજી ગયા છો આપણે ત્રણ પ્રકારના ગુણધર્મો યાદ રાખવાના છે, બાજુઓનો, ખૂણાઓ અને વિકર્ણનો. જો આકૃતિ મગજમાં આપણા બરાબર ક્લિયર હોય તો બધા ગુણધર્મો આપણને સરળતાથી યાદ રહી જાય. તો હવે ફરી એકવાર યાદ કરી લઈએ. બાજુઓ તો સામસામી બાજુઓ સમાન છે. ખૂણાઓની વાત કરીએ, સામસામેના સમાન, પાસ પાસેના પૂરક, સામસામેના સમાન. અને પાસ પાસેના પૂરક. મિત્રો આ યાદ રાખવા માટે આ સા સા સ ભેગા કરીએ એટલે સા સા સ થશે. હવે યાદ રાખીશું સા સા સ પા પા પુ એટલે આપણને ગુણધર્મ યાદ રહેશે. ખૂણાઓ માટે છે સા સા સ એટલે સામસામેના સમાન, પા પા પુ એટલે પાસ પાસેના પૂરક. આવી રીતે શોર્ટકટમાં આપણે યાદ રાખી શકીએ. તો હવે ત્યારબાદ વિકર્ણનો ગુણધર્મ જે એકબીજાને દુભાગે છે. હવે ત્યારબાદ બીજો ચતુષ્કોણનો પ્રકાર છે સમબાજુ ચતુષ્કોણ. મિત્રો એનું નામ છે સમબાજુ. સમ એટલે સરખી, બાજુ એટલે બાજુ. તો ચતુષ્કોણની બાજુ હોય 4 અને સમ એટલે સરખી. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા પણ AB અને DC સમાંતર છે. AB અને BC પણ સમાંતર છે. એટલે સામસામેની બાજુની બંને જોડ સમાંતર તો છે જ. એટલે આ ચતુષ્કોણ પર સમાંતર બાજુ તો છે, પરંતુ એના કરતા જુદો કેવી રીતે પડે છે? તો અહીંયા સામસામેની બાજુ જ સમાન નથી, ચારે બાજુ સમાન નથી, જ્યારે અહીંયા ચારે બાજુઓ સમાન છે. એટલે આની વ્યાખ્યા થશે, ફરી કહું છું કે સામસામેની બાજુની બંને જોડ સમાંતર તો છે જ, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પરંતુ ચારે બાજુઓ સમાન છે, એટલે એને નામ આપ્યું સમબાજુ. તેની પર તેની વ્યાખ્યા થશે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન હોય એવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. હવે એનો બાજુનો ગુણધર્મ લઈએ તો બાજુનો ગુણધર્મ આપણને આકૃતિ ઉપરથી, નામ ઉપરથી ખબર પડી જાય. સમબાજુ એટલે ચારે બાજુઓ સમાન છે. ત્યારબાદ ખૂણાનો ગુણધર્મ. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, એટલે આનો અર્થ અહીં થાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બધા જ ગુણધર્મો અહીંયા પણ જોવા મળે. તો અહીંયા પણ સામસામેના ખૂણા સરખા થશે. A અને C સમાન થશે, B અને D સમાન થશે. પાસ પાસેના ખૂણા પૂરક થશે, એટલે A અને B નો સરવાળો 180, B અને C નો સરવાળો 180, C અને D નો સરવાળો 180 અને D અને E નો સરવાળો 180 થાય. હવે ત્યારબાદ વિકર્ણની વાત કરીએ તો આપણે વિકર્ણો દોરીએ. આ બંને વિકર્ણો આપણે દોરી દીધા છે. તો મિત્રો અહીંયા પણ વિકર્ણો બિંદુ O માં દુભાગે તો છે જ, પરંતુ અહીંયા જે O બિંદુમાં દુભાગે છે ત્યાં દરેક ખૂણો કાટખૂણો બને છે. તમે જોઈ શકો છો ખૂણો 90 નો દેખાય જ છે. અહીંયા 90 નો નથી, આ 90 થી નાનો છે, આ 90 થી મોટો છે. જ્યારે અહીંયા બધા ખૂણા 90 ના બને છે, ચારે ચાર ખૂણા, એટલે ચારે ચાર ખૂણા કાટખૂણા બને છે. એટલે આપણે કહી શકીએ કે વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. દુભાગે તો છે જ, પરંતુ જ્યાં છેદે છે ત્યાં બધા ખૂણા કાટખૂણા બને છે. તો આ વિકર્ણનો ગુણધર્મ થયો. હવે મિત્રો ત્યારબાદ ત્રીજો ચતુષ્કોણ છે લંબચોરસ. મિત્રો હવે ત્યારબાદ ત્રીજો ચતુષ્કોણ છે લંબચોરસ. લંબચોરસ એ ચોરસ આકારથી આપણે ઘણા નાના હતા ત્યારથી પરિચિત છીએ. તો હવે એને આપણે ભૂમિતિની ભાષામાં એની વ્યાખ્યા અને ગુણધર્મો આપણે સમજવા છે. તો એ તમે જોઈ શકો છો લંબચોરસ ચાર બાજુ AB, BC, CD અને DA. એમાં પણ AB અને DC સમાંતર છે, AD અને BC પણ સમાંતર છે. એટલે મિત્રો આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જ, પરંતુ એના કરતા જુદો કેવી રીતે પડે છે? તો અહીંયા બધા જ ખૂણા કાટખૂણા છે. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આપણે જોયું હતું કે બે ખૂણા લઘુકોણ હોય તો બે ગુરુકોણ હોય.
જ્યારે બધા ખૂણા કાટખૂણા છે એટલે એની વ્યાખ્યા થશે, ધ્યાન આપજો, સામસામેની બાજુની બંને જોડ સમાંતર છે એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, એટલે એની વ્યાખ્યામાં આપણે શરૂઆત કરીશું. જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારે ખૂણા કાટખૂણા હોય એવા ચતુષ્કોણને લંબચોરસ કહે છે. જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારે ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને લંબચોરસ કહે છે. મિત્રો બાજુની વાત કરીએ તો આપણે લંબચોરસની બાજુઓ જાણીએ છીએ. સામસામેની બાજુ સરખી છે, AB અને DC સમાન છે, AD અને BC પણ સમાન છે. તો ચારે સામસામેની બાજુઓ સમાન છે, બધી બાજુ સમાન નથી. ખૂણાઓનો ગુણધર્મ, તો ખૂણાઓ આપણે બધા જોઈ શકીએ છીએ, બધા ખૂણાઓ સમાન છે એટલે કે બધા કાટખૂણા છે. તો ખૂણાનો ગુણધર્મ પણ આપણને યાદ રહી જાય. વિકર્ણનો ગુણધર્મ જોઈએ તો બે વિકર્ણો છે, AD અને BC, તો બંને O બિંદુમાં છેદે છે. તો એ તમે જોઈ શકો છો, AC ના બે સરખા ભાગ થાય છે, AO અને OC, BD ના બે ભાગ થાય છે, BO અને OD. એટલે વિકર્ણો દુભાગે તો છે જ, સાથે સાથે વિકર્ણો સમાન પણ હોય. એટલે વિકર્ણો દુભાગે અને વિકર્ણોની લંબાઈ સમાન હોય. એટલે કે AC અને BD એ બંનેના માપ સમાન હોય. એક નવો ગુણધર્મ છે લંબચોરસના વિકર્ણોનો, એ આપણે ખાસ યાદ રાખવાનો છે. લંબચોરસના વિકર્ણો સમાન હોય. તો આ લંબચોરસ થયો. ત્યારબાદ ચોરસ. હવે ચોરસમાં તમે જોવો છો અહીંયા કે સામસામેની બાજુની બંને જોડ સમાંતર છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, સાથે સાથે બધા ખૂણા કાટખૂણા પણ છે. તો ઉપર આપણે જોયું કે જે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ખૂણા કાટખૂણા હોય એને લંબચોરસ કહેવાય. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કારણ કે AB અને DC સમાંતર છે, AD અને BC પણ સમાંતર છે, સાથે સાથે ખૂણા બધા કાટખૂણા છે. તો મિત્રો ચોરસને પણ લંબચોરસ કહી શકાય. આ ખાસ યાદ રાખજો. ભૂમિતિની ભાષામાં ગુણધર્મોની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો ચોરસને લંબચોરસ કહેવાય. એનું કારણ ચોરસની અંદર લંબચોરસના બધા જ ગુણધર્મો સમાયેલા છે. આપણે આપણા વ્યવહારમાં, આપણા રોજિંદા જીવનમાં કે આપણા ઘરના કોઈ સભ્યને કહીએ કે ચોરસને લંબચોરસ કહેવાય તો એ માનવા તૈયાર નહીં થાય. આપણે એમને મનાવવાની પણ જરૂર નથી. આપણા માટે યાદ રાખવાનું છે કે ચોરસ લંબચોરસના બધા જ ગુણધર્મો ધરાવે છે, જેથી ચોરસ એ લંબચોરસ છે. પરંતુ લંબચોરસથી જુદો કેમ પડ્યો? તો એને પછી ચોરસ એ લંબચોરસ છે તેને ચોરસ કેમ નામ આપ્યું? તો એક બાબતમાં એ જુદો પડે છે. અહીં સામસામેની બાજુ સમાન છે, અહીંયા મિત્રો તમે જુઓ છો ચારે બાજુઓ સમાન છે, તો એક ગુણધર્મ અલગ પડે છે. મિત્રો ખાસ યાદ રાખજો, લંબચોરસના જે ગુણધર્મો છે એ બધા જ ચોરસમાં છે, પણ આ એક ગુણધર્મ વધારાનો છે કે જેની ચારે બાજુઓ સમાન છે. તો હવે ચોરસની વ્યાખ્યા આપણે એવી કરી શકીએ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય. ચારે બાજુઓ સમાન છે, ચારે ખૂણા પણ કાટખૂણા છે, તો આવા ચતુષ્કોણને ચોરસ કહેવાય. મિત્રો ચોરસની બીજી પણ વ્યાખ્યા આપી શકાય કે જે લંબચોરસ, આની અંદર લંબચોરસ તો સમાયેલો છે જ, તો જે લંબચોરસની ચારે બાજુઓ સમાન હોય એને પણ ચોરસ કહેવાય. મિત્રો બીજી એક વાત યાદ કરીએ, આપણે આગળ સમબાજુ ચતુષ્કોણ જોઈ ગયા હતા કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન હોય. મિત્રો આ સમાંતર બાજુ તો છે જ, ચારે બાજુ પણ સમાન છે, એટલે આને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકીએ, સમબાજુ પણ કહી શકીએ અને લંબચોરસ પણ કહી શકાય. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. ચોરસને ચોરસ ઉપરાંત સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવાય, સમબાજુ ચતુષ્કોણ પણ કહેવાય અને લંબચોરસ પણ કહી શકાય. એટલે એનો અર્થ એ થયો કે ચોરસની અંદર લંબચોરસ, સમબાજુ અને સમાંતર બાજુ આ બધા જ ચતુષ્કોણના ગુણધર્મો ચોરસમાં સમાયેલા છે. હવે ગુણધર્મોની વાત કરીએ, બાજુનો ગુણધર્મ, તો આકૃતિ પરથી ખબર પડી જાય કે ચારે બાજુઓ સમાન હોય. ખૂણાનો ગુણધર્મ, તો ચારે ખૂણા કાટખૂણા હોય. હવે વિકર્ણનો ગુણધર્મ, તો મિત્રો વિકર્ણના ગુણધર્મની વાત કરીએ તો
આપણે ચોરસને સમબાજુ ચતુષ્કોણ પણ કહીએ છીએ. સમબાજુ ચતુષ્કોણ કહીએ છીએ એટલે એના વિકર્ણો કાટખૂણે દ્વિભાગીય. લંબચોરસ કહીએ એટલે એના વિકર્ણો સમાન હોય. તો મિત્રો આનો અર્થ એ થયો કે આ બંને ગુણધર્મો ચોરસની અંદર જોવા મળે. અહીંયા વિકર્ણો તમે જોઈ શકો છો કાટખૂણે દ્વિભાગીય છે. સાથે સાથે વિકર્ણો AC અને BD ની લંબાઈ પણ આપણને સમાન દેખાય છે. તો આનો વિકર્ણનો ગુણધર્મ થશે વિકર્ણો કાટખૂણે દ્વિભાગે અને વિકર્ણોની લંબાઈ સમાન હોય. તો મિત્રો આ ચોરસ ની વાત થઈ. હવે મિત્રો ખાસ યાદ રાખજો ચોરસ છે અને સમાંતર બાજુ સમબાજુ લંબચોરસ પણ કહી શકાય. લંબચોરસને લંબચોરસ ઉપરાંત સમાંતર બાજુ કહી શકાય, કારણ કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. સામસામેની બાજુની બંને જોડ સમાંતર છે એટલે એને લંબચોરસ ઉપરાંત સમાંતર બાજુ કહેવાય. સમબાજુ છે એની વ્યાખ્યામાં પણ સમાંતર બાજુ શબ્દ આવે છે એટલે સમબાજુને સમબાજુ ઉપરાંત સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય. સમાંતર બાજુ ચતુષ્કોણને માત્ર સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. મિત્રો હવે ચતુષ્કોણનો પાંચમો પ્રકાર છે સમલંબ ચતુષ્કોણ. આકૃતિ તમારી સામે છે. અહીંયા ચતુષ્કોણની ચાર બાજુઓ AB, BC, CD અને AD. એમાં તમે જોઈ શકો છો AD અને BC સમાંતર છે, જ્યારે AB અને DC સમાંતર નથી. એ બંનેને આગળ લંબાવશો તો આગળ જઈને છેદશે. એટલે સામસામેની બાજુની એક જ જોડ સમાંતર છે. તો આવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો એની વ્યાખ્યા થશે જે સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુની એક જ જોડ સમાંતર હોય એવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. મિત્રો અહીંયા બાજુઓ, ખૂણાઓને કે વિકર્ણોના કોઈ ચોક્કસ ગુણધર્મો હોતા નથી. એટલે અહીંયા માત્ર આપણે એવું કહી શકીએ કે AD અને BC સમાંતર છે એટલે આવું લખી શકાય AD સમાંતર BC, પરંતુ AB નોટ સમાંતર CD. એટલે AB અને BC સમાંતર છે પરંતુ AB અને DC સમાંતર નથી. ખૂણાઓની વાત કરીએ તો મિત્રો આ બે સમાંતર છે. એમની છેદિકા લઈએ તો C આકાર બની ગયો એટલે આ છેદિકાની એક બાજુના અંતઃકોણ થયા એટલે એમનો સરવાળો 180 થાય A અને B નો. એ જ રીતે AD અને BC સમાંતર છે, એમની છેદિકા CD લઈએ તો આ પણ છેદિકાની એક બાજુના અંતઃકોણ થશે તો D અને C નો સરવાળો પણ 180 થશે. હવે મિત્રો આ બે સમાંતર નથી, AB અને DC સમાંતર છે નહીં, તો આ એમની છેદિકા લઈએ આપણે તો આ બંને અંતઃકોણ કહેવાય પણ એમનો સરવાળો 180 થશે નહીં. હું અહીંયા તમને અલગ આકૃતિ સમજાવું છું કે આ બંને ગુરુકોણ છે, બંને 90 થી મોટા જ છે A અને D, તેમનો સરવાળો 180 થી વધારે થાય. એટલે આ બે સમાંતર નથી એટલા માટે આ બે અંતઃકોણ કહેવાય પણ એ પૂરક હોય નહીં. તો ખૂણાઓનો ગુણધર્મ આ જ યાદ રાખવાનો છે કે જે બે સમાંતર છે એમની છેદિકાથી બનતા ખૂણાઓની બે જોડ પૂરક હશે પણ આ પૂરક નહીં હોય. A અને D, B અને C પણ પૂરક નથી કારણ કે આ બંને લઘુકોણ છે. તમે જોઈ શકો છો આ રીતે અહીં આપણે B અને C લીધેલા છે. આ 90 થી નાનો છે, આ પણ 90 થી નાનો છે, તો બેનો સરવાળો 180 થી ઓછો થાય એટલે કે 180 ન થાય. એટલે A અને D પૂરક નથી, B અને C પણ પૂરક નથી, માત્ર AB પૂરક છે, D અને C પૂરક છે. હવે ત્યારબાદ પતંગાકાર ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણની પાસેની બાજુઓની બે જોડ સમાન હોય. અહીંયા AB અને AD સમાન છે, BC અને DC સમાન છે, પરંતુ AB અને BC સમાંતર નથી, AD અને CD પણ સમાંતર નથી. તો આવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય છે. હવે એમાં પણ ગુણધર્મો કઈ ખાસ છે નહીં, પણ એના વિકર્ણોની વાત કરીએ તો આ રીતે વિકર્ણો દોરીએ તો અહીંયા કાટખૂણો બને છે. એટલે કહી શકાય કે વિકર્ણો કાટખૂણે છેદે છે. પણ આ ગુણધર્મો કઈ ખાસ એટલા બધા ઉપયોગમાં આવતા
નથી, એટલે ખાસ યાદ રાખવાની જરૂર નથી. પરંતુ આગળના જે 4 ચતુષ્કોણ સમજાવ્યા એ બધાના ગુણધર્મો ખાસ યાદ રાખવાના છે. આગળના ધોરણમાં પણ જરૂર પડશે. આનો આ ખૂણાનો ગુણધર્મ યાદ રાખવાનો છે. એ અને બી નો સરવાળો 180 થાય, ડી અને સી નો સરવાળો 180 થાય. આ ખાલી સમજીને યાદ રાખવાનું છે. તો મિત્રો અહીંયા ચતુષ્કોણના પ્રકાર અને એના ગુણધર્મો પૂરા થયા.